ગાંધીનગરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ટીબી મુક્ત ભારત અભિયાનના નેજા હેઠળ 100 દિવસ ટીબી નિર્મૂલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય અગ્ર સચિવ ધનંજય ત્રિવેદી સહિત ટીબીને મહાત આપનાર લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમમાં આઈએએસ અધિકારી ધનંજય ત્રિવેદી ટીબીના દર્દીની ઘટનાને વર્ણવતા ભાવુક થયા હતા। ચાલુ સંબોધનમાં અગ્ર સચિવની આંખો ભીની થઈ ગઈ હતી। ધનંજય ત્રિવેદીએ એક મહત્વની વાત વર્ણવી કે આપણાને જેમ તાવ આવે છે તેમજ ટીબી થાય છે। જો તાવની દવા થઈ શકે તો ટીબીની પણ દવા થઈ શકે। ટીબી કોઈ પણ માણસને થઈ શકે છે અને ડોક્ટર ધારે તો ટીબીના દર્દીને કંઈ થવા ન દે। આરોગ્ય અગ્ર સચિવે ભાવુકતાની સાથે ડોક્ટર અને દર્દી બંનેને હિંમત ન હારવાની વાત કહી। રાજ્યમાં દર વર્ષે ટીબીના અંદાજે 1,40,000 કેસ આવે છે અને આરોગ્ય ક્ષેત્રે વધતી સુવિધાઓને કારણે આજે અનેક લોકો ક્ષય રોગને મહાત આપી પાછા ફરે છે। આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં ટીબીના અંદાજે 1,40,000 કેસ આઈડેન્ટિફાય થયા છે, જેમાંથી 90% દર્દીઓએ ટીબીને હરાવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા ટીબીના નિકાલના ગંભીર પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે। राज्य सरकार द्वारा खूब गंभीरताथी टीबीना देश निकाल माटे सतत प्रयत्नों थई रह्या छे। निक्षय मित्रों बनावा, 1,000 रूपिया गरीब अने मध्यम वर्गना परिवारोना पोषण माटे आपवा अने साथे घरे घरे जई अने टीबीना दर्दी एक वखत आइडेंटिफाई थाय एना पछी एने चोक्कसपणे ए दवा गळे ए प्रकारनी व्यवस्था गोठवायेली छे। राज्यनी अंदर दरेक दर्दी सुधी निक्षय मित्र बनावी अने प्रोटीन युक्त आहार एने मळी रहे एनो पण प्रयत्न ने प्रयत्न में आपणे 100% 95% सुधीनी सफलताओ आपणे हासिल करी छे। प्रत्येक टीबी दर्दी ने 1,000 रूपिया सरकार तरफथी अने निक्षय मित्र तरफथी प्रोटीन युक्त आहारनी किट आपवामां आवे छे, जेथी ए दर्दी एनी सामे लड़ी शके। अने आदरणीय प्रधानमंत्री मोदी साहेबे निर्धार करेला टीबी मुक्त भारत में आजे तमे अहींया सौ हाजर हता। जे लोकोए टीबीनो जंग लड़ी अने जीतेला लोकोए जे अभिप्राय आप्या अने साथे जे हाल टीबीना दर्दीओ छे एमने पण जे अभिप्राय आरोग्य विभाग अने आखुं जे एनवायरमेंट देशमांथी टीबी भगाडवानुं जे बन्युं छे ए हवे हूँ मानु छूं के चोक्कस गुजरात 2025 अंत पहला टीबी सामेनी आ झुंबेश खूब सघन रीते चलावी અને ટીબીના નિર્મૂલન તરફ આપણે આગળ વધીશું। અત્યારે 1,40,000 જેટલા દર્દીઓ આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે અને તમામની સારવાર ચાલુ છે અને એમાંથી લગભગ 90% દર્દીઓ સાજા થયા। 1991માં બે વખત ઓક્સિજન મગજમાં न पहुंचवाती कोमा में गया। वजन घटीने 33 किलो पहुंची गयो। बधाने एवुं थाय कि आ व्यक्ति हवे जतो रहेशे। ए रेफरल प्रक्रिया चाली, बॉम्बे गया। तमे जो माणस जागरूक माणस छे, पैसानो प्रश्न नहीं पण व्यवस्था पर विश्वास नहीं। एने एम छे के महीना में केम नहीं मट्યું। बॉम्बे गया। बॉम्बे ना डॉक्टरे कह્યું जो फलाना भाई हूँ कहीश एम करशो तो 10 वर्ष जीवशो ने नहीं करो तो 2 महीना नहीं निकले। वजन घटीने 33 किलो थई गयो तो ए माणसे कह્યું કે તમારે 18 મહિના સુધી નોન સ્ટોપ ગમે તે પરિસ્થિતિઓ આ દવા લેવી પડશે। આટલા બધા ડોક્ટરે કહ્યું છે તમને, તમારે વિશ્વાસ રાખવો પડશે તો શોર્ટ તમારે નિક્ષય થઈ જશો। મિત્રો 1993 માં ભગવાને સદબુદ્ધિ આપી। એ વખતે 18 મહિના સુધી આ ડોટ થેરેપી ચાલતી હતી। 18 મહિના સુધી દવા લીધી, એકદમ સાજા થઈ ગયા। આ કિસ્સો હું કહી શકું એટલા માટે કાલે મેં ફોન કર્યો, એમની પરવાનગી લીધી। આજે 68 વર્ષની ઉંમરમાં એ વ્યક્તિ છે, 61 કિલો વજન છે, 58 થી 33 પહોંચ્યો તો 33 થી 61 છે।
હું એટલા માટે શેર કરું છું કે ટીબી ગમે તે પરિસ્થિતિમાં હોય, મારા જેવા સાજા માણસને થઈ શકે, ગરીબ માણસને થઈ શકે. ટીબીમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. એને આપણને જેમ તાવ આવે એમ ટીબી થઈ શકે, તાવનો ઈલાજ છે એમ ટીબીનો ઈલાજ છે. અને મારા જે ડોક્ટર મિત્રો છે એમને કહેવા માંગુ છું, સાઇનોસિસ હોય, કોમામાં હોય, ગમે તે હોય, 100 કિલોનો માણસ 33 કિલો થયો હોય તો પણ ટીબીનો દર્દી અગર ડોક્ટર ધારે તો એને મરવા ન દેવો પડે અને આપણે નક્કી કરી શકીએ કે ન મરી શકે ટીબીથી. 35 વર્ષમાં મેડિકલ સાયન્સ ઘણું આગળ આવ્યું છે. એ વખતની દવા, આજની દવા, એ વખતે જે નિદાનમાં સમય લાગતો હતો, આજે આપણને ટ્રુનાટ ને એ સેમ ડે નિદાન કરી આપે છે. એ વખતે કલ્ચર કરવું તો તમે તમારું ખૂન ને લોહી મૂકીને આપો ને 14 દિવસ કે 21 દિવસ પછી, 22 દિવસ પછી બોલાવતા હતા. આજે સમયમાં પણ ઘટાડો થયો છે.